નમસ્કાર. ગુજરાતનો ઇતિહાસ એટલે કંઈ ખાલી રાજા મહારાજાઓની વાર્તાઓ નથી. ના, આ તો 5000 વર્ષોથી ધબકતી એક જીવંત સંસ્કૃતિ, વ્યાપાર અને સતત પરિવર્તનની કહાણી છે. તો ચાલો આપણે પ્રાચીન બંદરોથી શરૂ કરીને આજના ઔદ્યોગિક ગુજરાત સુધીની આ અનોખી સફર પર નીકળીએ. આ સવાલ મોટો છે ખરું ને? ગુજરાતનો ઇતિહાસ એટલો બધો વિશાળ અને ઊંડો છે કે એને સમજવા માટે એના મુખ્ય પડાવોને જોડવા પડે. તો આપણે આમાં એ જ કરવાના છીએ. એકદમ સ્પષ્ટ રીતે એક પછી એક તબક્કાઓ જોડીને આ ભવ્ય વાર્તાને ફરીથી જીવંત કરીશું. તો આપણી આ કહાણી શરૂ ક્યાંથી થાય છે? છેક પ્રાગૈતિહાસિક કાળથી. આ એ સમય હતો જ્યારે ગુજરાતની ધરતી પર દુનિયાની સૌથી જૂની અને સૌથી વિકસિત સંસ્કૃતિઓમાંની એકના પાયા નંખાઈ રહ્યા હતા. અહીં જે દેખાઈ રહ્યું છે ને એ છે લોથલ, અને એને માત્ર ખંડેર સમજવાની ભૂલ ન કરતા. આ તો સિંધુ ખીણ સંસ્કૃતિના સમયથી વાણિજ્ય અને નવીનતામાં ગુજરાતના કેટલા ઊંડા મૂળ છે એનું જીવંત પ્રતીક છે. જરા વિચારો તો, હજારો વર્ષ પહેલાં આ જગ્યા કેવી ધમધમતી હશે, અહીંથી દુનિયાભરમાં વેપાર થતો હશે. જુઓ, આ સ્લાઇડને આપણી આખી સફરનો રોડમેપ સમજી લો. સિંધુ ખીણથી શરૂ કરીને આધુનિક ગુજરાતના નિર્માણ સુધીના મુખ્ય યુગો અહીં બતાવ્યા છે. આનાથી આપણને આખો ઇતિહાસ સમજવામાં બહુ સરળતા રહેશે. જૂનાગઢમાં મળેલા આ પથ્થરો કંઈ સામાન્ય નથી. આ તો છે સમ્રાટ અશોકના શિલાલેખો, એમના આદેશો. આ એ વાતની પાક્કી સાબિતી છે કે મૌર્ય સામ્રાજ્યનો પ્રભાવ છેક ગુજરાત સુધી ફેલાયેલો હતો. આ બતાવે છે કે પ્રાચીન સમયમાં પણ ગુજરાત કેટલો મહત્વનો પ્રદેશ હતો. હવે આપણે સમયમાં થોડા આગળ વધીએ અને આવીએ છીએ મધ્યકાલીન યુગમાં. આ સમયગાળો એટલે સોલંકી વંશનો સમય, જે આ પ્રદેશ માટે સાંસ્કૃતિક અને રાજકીય રીતે ખરેખર એક સુવર્ણયુગ હતો. સોલંકી શાસકોનું કેન્દ્ર હતું પાટણ, અને સિદ્ધરાજ જયસિંહ જેવા શક્તિશાળી રાજાઓના રાજમાં ગુજરાતની જાહોજલાલી ચરમસીમાએ હતી. પણ એમનો અસલી વારસો, જે આજે પણ જીવંત છે, એ છે એમનું સ્થાપત્ય. અને એમાં પણ શિરમોર છે રાણી કી વાવ, એક એવી અદ્ભુત વાવ જે એમની કલા અને ઇજનેરીનો બેનમૂન નમૂનો છે. અને હવે ઇતિહાસ એક મોટો વળાંક લે છે. સત્તા બદલાય છે, સોલંકી યુગ પૂરો થાય છે અને શરૂ થાય છે ગુજરાત સલ્તનતનો સમય. આ સત્તા પરિવર્તનની સૌથી મોટી નિશાની એટલે અમદાવાદ શહેરની સ્થાપના. આ શહેર બહુ જલ્દી કળા અને સંસ્કૃતિનું નવું ધમધમતું કેન્દ્ર બની ગયું, જ્યાં એક અલગ જ પ્રકારની ઇસ્લામિક કળા અને સ્થાપત્યનો વિકાસ થયો. સલ્તનત પછી ગુજરાતના ઇતિહાસમાં આવે છે મરાઠા શાસનનો દોર. અને આ સમયગાળો ઓળખાયો એની કડક અને બોજારૂપ કરવેરા પદ્ધતિ માટે, જેનો સીધો ભાર સામાન્ય જનતા પર પડ્યો. એટલે એક તો આર્થિક બોજ, અને ઉપરથી સતત રાજકીય અસ્થિરતા. ચારે બાજુ એક અનિશ્ચિતતાનો માહોલ હતો. સ્વાભાવિક છે કે આવી પરિસ્થિતિમાં પ્રદેશનો વિકાસ રૂંધાઈ જાય. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ ઇતિહાસના એ પ્રકરણ પર જેણે આખા દેશની દિશા બદલી નાખી. વસાહતી શાસનનો સમય અને ભારતની આઝાદીની લડાઈમાં ગુજરાતની કેન્દ્રીય ભૂમિકા. બ્રિટિશ રાજની અસરને સમજવી હોય તો એ એક સિક્કાની બે બાજુ જેવી હતી. જુઓ, એક તરફ એમણે રેલવે અને નવી શિક્ષણ વ્યવસ્થા જેવી આધુનિક ચીજો લાવી, પણ બીજી જ તરફ આ જ શાસનની સામે ખેડૂત આંદોલનો અને સ્વરાજ માટેનો અવાજ બુલંદ બન્યો. અને આ આઝાદીની લડાઈનું સુકાન ગુજરાતમાંથી કોણે સંભાળ્યું? મહાત્મા ગાંધીએ. એમનો સાબરમતી આશ્રમ તો જાણે વિચારોની પ્રયોગશાળા બન્યો. પછી આવ્યો બારડોલી સત્યાગ્રહ, જેણે બતાવી દીધું કે અહિંસામાં કેટલી તાકાત છે. અને છેલ્લે દાંડીકૂચ. એ તો એક એવી ઘટના હતી જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા. આ બધી ઘટનાઓએ આખા દેશને એક નવી ઉર્જા આપી. તો ચાલો આપણી આ ઐતિહાસિક સફરના છેલ્લા અને સૌથી મહત્વના પડાવ પર આવીએ. આઝાદ ભારતમાં આધુનિક ગુજરાતનો જન્મ અને એની નવી ઓળખ. આ તારીખ યાદ રાખવા જેવી છે. 1 મે 1960. આ એ જ દિવસ છે જ્યારે ગુજરાત એક અલગ સ્વતંત્ર રાજ્ય બન્યું. અહીંથી જ એના વિકાસના એક નવા યુગની શરૂઆત થઈ. પોતાના હજારો વર્ષ જૂના વેપારી વારસાને જીવંત રાખતા આજનું ગુજરાત ઉદ્યોગ, ખેતી અને વિકાસનું પાવરહાઉસ બની ગયું છે. દેશના આર્થિક વિકાસમાં એનો ફાળો ખૂબ જ મોટો છે. તો લોથલના પ્રાચીન બંદરથી લઈને આજના મોટા મોટા ઉદ્યોગો સુધી આ 5000 વર્ષની સફર ખરેખર અદ્ભુત છે. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. સવાલ એ છે કે આ ભવ્ય વારસો લઈને ગુજરાત હવે ભવિષ્યમાં પોતાની ગાથાનો
કયો નવો અધ્યાય લખશે?